હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો, એનટીપીસી ગ્રીનનો આઈપીઓ કાલે ખુલ્યો હતો અને કાલે રિટેલ રોકાણકારોએ પૂરેપૂરો આઈપીઓ ભરી નાખ્યો છે. બપોરે જ જોયું હતું કે આઈપીઓ પૂરો ભરાઈ ગયો છે. રિટેલ રોકાણકારનો કોટાનો આઈપીઓ પૂરેપૂરો ભરાઈ ગયો છે મિત્રો. અને આ આઈપીઓ એની તમામ ડિટેલ કે કંપની વેલ્યુએશનને આધારે ભલે મોંઘી હોય, પરંતુ એમાં તમારે રોકાણ કરવું હોય તો લાંબા સમય માટે કંપની તમને સારામાં સારું રિટર્ન આપી શકે છે. એના માટે તમારે જો તમે ગ્રે માર્કેટ પ્રીમિયમ લેવા માટે જો તમારે એપ્લાય કરવું હોય તો તમારે ગ્રે માર્કેટ પ્રીમિયમ 0 ચાલી રહ્યું છે કે 1% ચાલી રહ્યું છે. ગ્રે માર્કેટ પ્રીમિયમમાં કોઈ તમને લાભ મળી શકે એમ નથી, પરંતુ તમારે 2-3 વર્ષ કે 4 વર્ષનો સમય માટે તમારા પોર્ટફોલિયોમાં એસેટ રાખવું હોય તો તમે 100% એપ્લાય કરી શકો છો. મિત્રો, આ કંપની પૈસા લગાવવા કે નહીં, 90,000ના વેલ્યુએશનવાળી કંપની છે. કંપની પાસે જાય છે પૂરેપૂરા પૈસા અને કંપનીનો કારોબાર છે રિન્યુએબલ એનર્જીનો. 10,000 કરોડનો આઈપીઓ છે અને એમાં સારી વાતો એ છે કે પેરેન્ટ કંપની એનટીપીસી છે મિત્રો, અને કારોબાર છે રિન્યુએબલ એનર્જીનો. આ કંપની પૈસા જરૂર લગાવવા જોઈએ, ઇન્વેસ્ટિંગ માટે લગાવવા જોઈએ. ગ્રે માર્કેટ પ્રીમિયમ માટે પૈસા લગાવવા ના જોઈએ. લિસ્ટિંગ ગેન માટે નહીં, 3 થી 4 વર્ષ માટેનો જો તમારું વિઝન હોય તો 20 વર્ષ 2026માં કંપનીની સાઇઝ જબરજસ્ત મોટી થવાની છે અને સરકારી કંપની હોવાથી એને તમામ લાભો મળવાના છે. કંપનીના પ્રમોટરો અનુભવી અને મજબૂત છે. રિન્યુએબલમાં લીડર કંપની છે. રિન્યુએબલ એનર્જીમાં કંપની લીડર કંપની છે. અત્યાર સુધીનો કંપનીનો ટ્રેક રેકોર્ડ સારો છે. એના ફાઇનાન્શિયલ બહુ મજબૂત છે. કંપની આવનારા 3 મોટા કેપેક્સ જોડવાની છે. હવે કંપનીમાં નેગેટિવ શું છે? કંપનીમાં નેગેટિવ એ છે કે આ ફિલ્ડમાં હરીફાઈ વધારે છે. ઘણી કંપનીઓ ગ્રીન એનર્જીમાં આવી રહી છે અને ઘણી કંપનીઓ કામ પણ કરી રહી છે. અને સરકારની પોલિસી જો બદલાય તો કંપની ઉપર અસર પડી શકે છે. વેલ્યુએશન કંપનીનું ખૂબ મોંઘું છે મિત્રો, અને 3 વર્ષમાં આ કંપની તમારા પૈસા ડબલ 3 પણ વધારે કરી શકે છે એ બધી સંભાવનાઓ છે. કંપની ઉપર દેવું વધારે છે, આ એનો નેગેટિવ પોઈન્ટ છે. પરંતુ આ 10,000 કરોડોમાંથી 7,500 કરોડ રૂપિયા કંપની દેવું ચૂકવવા માટે કામ કરવાની છે. કંપનીનું જીએમપી 1% ચાલી રહ્યું છે. હવે કંપનીના એન્કર લિસ્ટની વાત કરીએ કે એનું એન્કર લિસ્ટ જોરદાર છે. 3,960 કરોડ રૂપિયા એન્કરો પાસેથી એ કંપનીએ મેળવી લીધા છે. મ્યુચ્યુઅલ ફંડો કયા કયા છે? LIC, ICICI, નિપ્પોન, કોટક, આદિત્ય બિરલા, આ બધા એના મ્યુચ્યુઅલ ફંડોવાળા એમાં રોકાણ કરવાના છે. બિરલા. હવે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ કે વિદેશી રોકાણકારોમાં ઇન્ટરનેશનલ ગ્રોથ ફંડ, મોર્ગન સ્ટેનલી, ગવર્મેન્ટ સિંગાપુર, અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ, આ એન્કર લિસ્ટ જોરદાર આવ્યું છે અને કંપનીમાં સારી છે, ગવર્મેન્ટ કંપની છે. હવે આઈપીઓ 19 તારીખથી એને કાલે ખુલી ગયો છે અને 22 નવેમ્બર સુધી ચાલુ રહેવાનો છે. ફેસ વેલ્યુ કંપનીની 10 છે. પ્રાઇસ બેન્ડ 102 છે. લોટ સાઇઝ કંપનીની 138 એક લોટમાં સેટ હોય છે. હવે ટોટલ ઇસ્યુ કંપનીનો 92,59,25,947 કંપની બહાર પાડવાની છે. શેર હોલ્ડર કોટામાં 10% છે અને શેર હોલ્ડર કોટામાં 12 નવેમ્બર એની ડેટ છે. 12 નવેમ્બરની તારીખે તમે એનટીપીસીનો શેર લીધેલો હોય અથવા તો તમારા પોર્ટફોલિયોમાં હોય તો તમે એમાં અરજી કરી શકો છો.
મિત્રો, શેર હોલ્ડર કોટામાં હવે વેલ્યુએશન આ કંપનીનું દરેક ભારતીય, દરેક લોકો આઈપીઓની રાહ જોતા હતા. એનું કારણ એ હતું કે સરકારી કંપની છે. ઈરીડામાં જેમ 32 રૂપિયાનો આઈપીઓ આવ્યો હતો, ઓમાં પણ આપણી ધારણા એવી હતી કે 25-30 રૂપિયાનો ભાવે આ કંપની શેર આપશે. અને સપ્ટેમ્બરમાં મીડિયાની એવી વાતો હતી કે 25-30 રૂપિયે શેર આવશે, તારે એનું પ્રીમિયમ, ગ્રે માર્કેટ પ્રીમિયમ 100% ચાલતું હતું. પણ ઓક્ટોબરમાં પરિસ્થિતિ બદલાણી અને 40-50 રૂપિયાની ધારણા લોકોએ બોધી, તો 80% ગ્રે માર્કેટ પ્રીમિયમ ચાલતું હતું. અને નવેમ્બરમાં 120-125ની ધારણા બોધી લોકોએ, એટલે 25% પ્રીમિયમ ચાલતું હતું. અને ફાઇનલ 102થી 108 રૂપિયાના ભાવે આઈપીઓ આવી રહ્યો છે અને ગ્રે માર્કેટ પ્રીમિયમ 0 છે. સરકારી કંપની છે. સરકારે ઇન્વેસ્ટરો, રિટેલ રોકાણકારો ને 1 પૈસો પણ ફાયદો ન થાય એના માટે ભાવ ઊંચો રાખ્યો. ટોટલ ફાયદો કંપની એ કરી લીધો છે. આ ખાસ વાત છે. મિત્રો, હવે વાત કરીએ કે 100% જે શેર પ્રમોટરો પાસે હતા, એમાંથી આઈપીઓ આવ્યા પછી 89% હોલ્ડિંગ પ્રમોટરનું રહેશે અને રિટેલ રોકાણકારોનું 11% હોલ્ડિંગ રહેશે. હવે આવકની કંપનીની વાત કરીએ કે 2023માં આવક 170 કરોડ હતી, તે 2024માં વધીને 2037 કરોડ થઈ છે. અને એસેટ કંપનીનું 18,431 કરોડ 2023માં હતી, તે વધીને 27,206 છે. દેવું કંપનીનું 5,417 રૂપિયા 2023માં હતા, તે અત્યારે 2024માં 12,796 કરોડ થયું છે. કંપની ઉપર દેવું છે. દેવું ચૂકવવા માટે કંપની આ આઈપીઓમાં જે 10,000 કરોડ રૂપિયા આવે છે, તેમાંથી 7,500 કરોડ રૂપિયા દેવું ચૂકવવામાં કામ કરશે. અને બાકીના પૈસા કંપની એના કેપેસમાં કે એના વધારા માટે, કંપની ગ્રો કરવા માટે ઉપયોગ કરશે. તો હવે પ્રશ્ન એ થાય કે આઈપીઓ ભરવો કે નહીં. જેને લોંગ સમય માટે શેર લેવા હોય, પોર્ટફોલિયોમાં રાખવા હોય અને ઇન્વેસ્ટ કરવું હોય, તેવા લોકો આ આઈપીઓમાં ઇન્વેસ્ટ કરી શકે છે. અથવા તો શેર પછી પણ ખરીદી શકે છે. જેને કશું ના કરવું હોય એને પણ ફાયદો જ છે. તમે પાછળથી કદાચ ઘટાડામાં પણ તમને શેર મળી શકે છે. અને લોકો જો ખરીદવા માટે પડાપડી કરે તો તમારે ઓલા ઇલેક્ટ્રિકના ગોળ બધા શેરનું પ્રાઇસ વધી પણ શકે. લિસ્ટિંગના દિવસે તમે ઓના ઉપર નજર રાખી શકો જો તમારે આઈપીઓ ના ભરવો હોય તો. પરંતુ તમને એમ કે આપણે 15-20% પૈસા વધારે મળી જશે એવી આશાએ આ આઈપીઓમાં પૈસા ભરી શકાય નહીં. થેન્ક યુ. આભાર.